અધ્યાય 12 શ્લોક 17 જે ન તો આનંદમાં ઉછળે છે, ન કોઈ પ્રત્યે દ્વેષ રાખે છે, ન શોક કરે છે, ન કોઈ ઈચ્છા રાખે છે, જે શુભ અને અશુભ બંનેના આસક્તિભર્યા ભાવનો ત્યાગ કરી ચૂક્યો છે અને જે ભક્તિમાં સ્થિર છે, એવો ભક્ત મને અતિ પ્રિય છે. જ્યારે મન ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે દુનિયાની નાની મોટી ઘટનાઓ આપણને પહેલાં જેવી અસર કરતી નથી. પ્રશંસા કે નિંદા, લાભ કે નુકસાન, સુખ કે દુઃખ, આ બધું જીવનનો ભાગ બની રહે છે અને અંદરની શાંતિ અડગ રહે છે. આથી ભક્તિનો હેતુ માત્ર ભગવાનની પૂજા કરવી નથી, પરંતુ પોતાના સાચા સ્વરૂપમાં જાગૃત થવાનું છે. જ્યારે આ જાગૃતિ આવે ત્યારે આ બધા દૈવી ગુણ સહજ રીતે જીવનમાં પ્રગટ થાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક એવા મુદ્દાઓ જણાવે છે જેને આપણે સારી રીતે સમજવાની જરૂર છે. જે ક્યારેય આનંદમાં ઉછળતો નથી. અહીં આનંદિત થવું એટલે સામાન્ય ખુશી નહીં, પરંતુ ઈચ્છિત વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિ પ્રાપ્ત થતાં મનમાં ઉદ્ભવતો અતિશય સંતોષ અને પૂર્ણતાનો ભાવ. સાચો ભક્ત સુખદ પ્રસંગ આવે ત્યારે પણ સમતામાં રહે છે. તેની પ્રસન્નતા બાહ્ય વસ્તુઓથી નહીં, પરંતુ ભગવાન સાથેના આંતરિક જોડાણમાંથી જન્મે છે. તેથી તે હર્ષમાં પણ પોતાનું સંતુલન ગુમાવતો નથી. જે કોઈનો દ્વેષ કરતો નથી. અહીં દ્વેષ એટલે એવી વ્યક્તિ, વસ્તુ અથવા પરિસ્થિતિ પ્રત્યે મનમાં ઊભો થતો અસ્વીકાર, અણગમો અથવા વેરભાવ, જે આપણને અનિચ્છનીય લાગે. જે શોક કરતો નથી અને કોઈ ઈચ્છા પણ રાખતો નથી. શોક સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ પ્રિય વ્યક્તિ, વસ્તુ અથવા પરિસ્થિતિથી વિખૂટા પડી જઈએ. અને ઈચ્છા ત્યારે જન્મે છે જ્યારે આપણને લાગે કે કોઈ વસ્તુ અથવા અનુભવ મળવાથી જ આપણે પૂર્ણતા મેળવી શકીશું. પરંતુ સાચા ભક્ત માટે સૌથી પ્રિય વસ્તુ પરમાત્મા છે. પરમાત્મા તો સદા તેની સાથે જ છે. તે ક્યારેય તેનાથી અલગ થઈ શકતો નથી. તેથી તેને કોઈ વસ્તુ ગુમાવવાનો શોક થતો નથી. અને કારણ કે તે બાહ્ય વસ્તુઓમાં પોતાની પૂર્ણતા શોધતો નથી, તેથી નવી વસ્તુઓ મેળવવાની ઈચ્છા પણ તેના મનમાં જન્મતી નથી. જે શુભ અને અશુભ બંનેનો ત્યાગ કરે છે. અહીં શુભ અને અશુભનો ત્યાગનો અર્થ સારા કાર્યો છોડવાનું નથી. તેનો અર્થ એ છે કે કર્મોના પરિણામ પ્રત્યેની આસક્તિ અને હું કરતા છું એવો અહંકાર છોડી દેવો. સાચા ભક્ત માટે દરેક ઘટના ભગવાનની ઈચ્છા અનુસાર જ બને છે. તે પોતાને દરેક કાર્યનો કર્તા માનતો નથી, પરંતુ ભગવાનના હાથમાં રહેલું એક નિમિત્ત માને છે. તેથી તે જે પણ કાર્ય કરે છે તે ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરે છે. આથી તેના માટે શુભ અને અશુભ બંને સમાન બની જાય છે. ભગવાન અંતે કહે છે કે આવા ગુણો ધરાવતો ભક્ત મને અત્યંત પ્રિય છે.